રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ। રાજકોટમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। જામનગર રોડ, રૈયા રોડ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। કુવાડવા રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં વરસાદ ખાબક્યો તો રાજકોટમાં 1.5 ઇંચ વરસાદમાં પાણી ભરાયા। પોપટપરા નાળું બંધ કરવાની ફરજ પડી તો વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। રાજકોટમાં જોરદાર વરસાદ જોવા મળ્યો। જામનગર રોડ, રૈયા રોડ વિસ્તાર સહિતના રોડ પર ભારે વરસાદ જોવા મળ્યો। રાજકોટમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। જામનગર રોડ, રૈયા રોડ વિસ્તારમાં જોરદાર વરસાદ। કુવાડવા રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં વરસાદ। રાજકોટમાં 1.5 ઇંચ વરસાદમાં પાણી ભરાયા। પોપટપરા નાળું બંધ કરવાની ફરજ પડી। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા 7 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો તેને લઈ રાજકોટમાં હાલ ભારે વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે। રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગથી રાજકોટ જળમગ્ન થયું છે। રાજકોટમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદ ખાબક્યો તો જામનગર રોડમાં વરસાદી પાણી ભરાયા છે। સાથે રૈયા રોડ વિસ્તારના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, માત્ર 1.5 ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પોપટપરા નાળું બંધ કરવાની ફરજ પડી છે। કયા પ્રકારની આગામી સમયમાં સંભાવનાઓ વરસાદની વ્યક્ત કરવામાં આવી છે અને હાલની સ્થિતિ શું જોવા મળી છે? ચોક્કસ જ બંસી, જે રીતના હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે અત્યારે રાજકોટ શહેરની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। 12:30 વાગ્યાથી વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને 3 વાગવા આવ્યા છે। અત્યાર સુધીમાં 1.25 ઇંચ જેટલો, એટલે કે 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો અને તેને કારણે રાજકોટ શહેરના અલગ અલગ જે માર્ગો છે તેના પર પાણી છે તે ફરી વળ્યા છે। હાલ અમે અત્યારે રૈયા રોડ ઉપર આવેલો આઝાદ ચોક છે કે ત્યાં અત્યારે ઉપસ્થિત છીએ અને તે પણ આખો રોડ છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યો છે। આઝાદ ચોકની અંદર દર વર્ષે પાણીની ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવતી હોય છે અને વાહન ચાલકો છે તે હેરાન થતા હોય છે। આસપાસના જે વિસ્તારના જે લોકો છે તેના ઘર સુધી પાણી છે તે પહોંચી જતા હોય છે અને આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે બેન પોતાની દીકરીને તેડી અને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, ત્યારે તેમના ઢીચણ સભા પાણીની અંદર તેઓ ચાલીને જતા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ છે તે હજુ પણ અવિરત વરસી રહ્યો છે। જે રીતના મુસળધાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી છે અને પાણી ભરાવની સમસ્યાઓ છે તે સામે નહીં આવે, પરંતુ દરેક વિસ્તારોની અંદર આ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। પાણી ભરાતાની સાથે જ લોકો દ્વારા જે કંટ્રોલ રૂમ હોય છે તેની અંદર ફરિયાદો કરવામાં આવી અને તેને કારણે હવે રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે કે તેઓ અત્યારે રસ્તા પર ઉતર્યા છે ને તેમના દ્વારા જે ડ્રેનેજ હોલ છે તે ખોલી અને પાણી નિકાલની કામગીરી કરવાની અત્યારે શરૂઆત છે તે કરવામાં આવી છે। પરંતુ ક્યાંક 1.5 કલાક સુધી રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જ્યારે ઘોર નિંદ્રાની અંદર સૂતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને તેને કારણે રાજકોટ શહેર આખું પાણી છે તે થઈ ચૂક્યું હતું। આ તરફ કેમેરા પર્સન ઉદયને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે રાજકોટ મહાનગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે તેમના દ્વારા ડ્રેનેજના જે ખાડાઓ છે તે ખોલી દેવામાં આવ્યા છે અને આ ડ્રેનેજ હોલ છે તે ખોલી અને પાણી નિકાલ થાય તે માટેની વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક પાણીનો પ્રવાહ એટલી મોટી સંખ્યામાં છે કે પાણીનો નિકાલ થવો પણ શક્ય નથી। રાજકોટ શહેરની અંદર દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પરંતુ ક્યાંક તંત્ર છે તે દર વર્ષે લાપરવાહી છે તે દાખવે છે અને તેનો ભોગ છે તે રાજકોટવાસીઓ છે તે બનતા હોય છે। રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ હોય કે પછી રાજકોટનો રૈયા રોડ હોય, તમામ જે વિસ્તારોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। તમામ જગ્યાએ પાણી છે તે જોવા મળી રહી છે। લલુડી વોકડી વિસ્તારની અંદર પણ પાણી ઘૂસી જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। તો પોપટપરા વિસ્તારનું જે નાલું છે કે જે પોપટપરા અને રેલનગરનો જોડતો વિસ્તાર છે કે ત્યાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો છે તે પસાર થતા હોય છે, પરંતુ આ નાલાની અંદર પણ પાણી ભરાઈ જવાને કારણે જે સમસ્યાનો સામનો છે તે લોકોએ દર વર્ષે કરવાનો વારો આવતો
મળતો હોય છે. આ તરફ રૈયા રોડના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, સાથે સાથે પોપટપરા વિસ્તારની અંદર જે ગરનાળું આવેલું છે, આ ગરનાળાની અંદર રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ છે તે પણ બંધ છે તે થઈ ચૂકી, અને તેને કારણે તેની અંદર જે મુસાફરો બેઠા હતા તેમને પણ પોપટપરા નાલાની અંદર ઉતરવાનો વારો છે તે આવ્યો હતો. આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. લોકોના ઘર સુધી પાણી છે તે પહોંચી ચૂક્યા છે, પરંતુ ક્યાંક તંત્ર પોતાની જે જવાબદારી છે તેમાંથી છટકવાનું નામ લેતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. રાજકોટ શહેરની અંદર અંદાજિત 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેને કારણે રાજકોટ શહેર પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. જી બંસી. જી ગૌરવ, જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તો સવાલો ઉઠી જ રહ્યા છે, કારણ કે 2 દિવસ પહેલા પણ માધાપર ચોકડીના જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ખાસ કરીને રસ્તાઓને લઈ બિસ્માર હાલતના જે દ્રશ્યો સર્જાયા હતા, અને ખાસ કરીને હાલ નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહી રહ્યા છે તેને લઈ અને તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે, કારણ કે જે રીતે વરસાદના પાણી ભરાઈ રહ્યા છે તો લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે. બંસી, રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર પાણી નિકાલની કામગીરી કરવામાં પણ નિષ્ફળ થયું છે, તો લોકોના ઘર સુધી તો ક્યાંથી તે પહોંચી શકે? સવાલ એ છે કે નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. ચોમાસા પછી શિયાળો અને ઉનાળો 2 ઋતુ જતી હોય છે, તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ જે કામગીરી કરવી જોઈએ તે કરી શકતા નથી, અને તેને કારણે દર વખતે ચોમાસામાં જ લોકો છે તે ભોગ બનતા હોય છે. નીચાણવાળા વિસ્તારો નહીં, પરંતુ હાઈ પ્રોફાઇલ વિસ્તારો છે, જેમ કે અમીનબાગ રોડ છે, કાલાવર રોડ છે, કે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે. દર વખતે રાજકોટના અલગ અલગ વિસ્તારો પાણીની અંદર ડૂબમાં છે તે જતા હોય છે, પરંતુ ક્યાંક તંત્રના પેટનું પાણી પણ ન હલતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે પદાધિકારીઓ જે લોકોના મતે ચૂંટાય છે તેઓ પણ લોકોને માત્ર સાંત્વના આપતા હોય છે, પરંતુ દર વર્ષે લોકોના જે સમસ્યાઓનું નિરાકરણ તેમને લાવવું જોઈએ તે લાવી શકતા નથી. રાજકોટના મેયર હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, તેઓએ સ્પોટ ઉપર અત્યારે જવું જોઈએ અને લોકોની સમસ્યા શું છે તે જાણવી જોઈએ, કારણ કે લોકોના ઘર સુધી પાણી છે તે પહોંચી જાય છે. લોકો મત આપે છે, તેમ છતાં પણ લોકોની સમસ્યાનું નિરાકરણ છે તે આ જે પદાધિકારીઓ છે તે લાવી શકતા નથી. રાજકોટના મેયર તો ફોન ઉપાડવાનો પણ અત્યારે ફોન પણ નથી ઉપાડતા, અને લોકોની સમસ્યાનો જ્યારે તેમને સામનો કરવાનો વારો આવે છે ત્યારે તેઓ લોકોના પ્રશ્નોથી ભાગતા હોય છે. એટલું જ નહીં, સાથે સાથે રાજકોટની અંદર લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક આ લાખો રૂપિયા ક્યાં જાય છે તે એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. એટલું જ નહીં, સાથે રાજકોટ મહાનગરપાલિકા જે રીતના પોતાના અલગ અલગ પ્લાન છે તે મૂકતી હોય છે, પ્રી મોન્સૂનનો પ્લાન તે મૂકતા હોય છે, તો આ પ્રી મોન્સૂનનો પ્લાન ક્યાં જાય છે તે એક અનેક સવાલ છે તે તંત્રની સામે થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા કામગીરી નથી કરતી, તેની આ પોલ છે તે એક વરસાદે છતી છે તે કરી દીધી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોટા જે રસ્તાઓ આવેલા છે, આ મોટા રસ્તાઓ પણ આ જ પ્રકારે અત્યારે બ્લોક છે તે થઈ ચૂક્યા છે, અને તેને કારણે વાહન ચાલકો નહીં પરંતુ અનેક લોકો છે તે મુશ્કેલીની અંદર મુકાયા છે. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.